જસદણ આટકોટ રોડ છે ભૂગોળ ગટરનો સંપ આવેલો છે ત્યાં આજે મોટો બંધ હાલતમાં છે, જેમ કે વર્ષોથી બંધ હોય એવી હાલતમાં પડેલું છે. જસદણ નગરપાલિકાની ઘોર બેદરકારી. આખા સંપની અંદર એક જ મોટર ચાલુ છે. રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ. આજે આઝાદ મીડિયા ન્યૂઝ જસદણથી તમને બતાવી રહી છે જે નગરપાલિકાની જે ભૂગોળ ગટરના સંપ આવે તેની હાલત, અને હાવ કોઈ પણ જાતની ચોખ્ખાઈ નહીં, લાખોના ખર્ચાના સંડાસ બાથરૂમ પણ એમનેમ પડ્યા છે. આપણે અપક્ષના સભ્યને જ આપણે પૂછીએ કે અહીંની હાલત કેવી છે. તો સુરેશભાઈ, તમે અહીંયા શું જોઈ રહ્યા છો? ગઈ ચોમાસામાં ખૂબ ગંભીર બેદરકારી હતી આ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરની અને એન્જિનિયરની. ત્યારે અમે ધ્યાન દોર્યું હતું કે આ મોટર બંધ છે, ખાનપર રોડની બંધ છે, છતાંય આજ દિન સુધી આ લોકોએ માત્ર એક મોટર ચાલુ છે, કાનપર રોડ બે મોટર ચાલુ હશે કદાચ. પાંચ મોટર હોવા છતાંય આજે આ ચીફ ઓફિસર અને એન્જિનિયરની બેદરકારીના કારણે આ પીવાનું પાણી પાછળ જોઈ રહ્યા છો તમે. ભૂગર્ભ ગટરનું પાણી ડાયરેક્ટ ભાદર નદીમાં જઈ રહ્યું છે, જેથી ખેડૂતોને પાકને નુકસાન થાય છે અને ઘણા લોકોને આ ભાદર નદીનું પાણી પીવામાં પણ નુકસાન છે, આરોગ્ય સાથે ચેડા થાય છે. છતાંય આ ચીફ ઓફિસર અને નીતિન સુંદરવા એન્જિનિયર દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. ત્યારે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. આજે 6 મહિના છતાં ચીફ સામે અમારા સભ્ય દરેક અહીંથી નીકળે છે, અધિકારીઓ અહીંથી નીકળે છે, રોજે જોઈ જાય છે, છતાંય આ લોકો દ્વારા પેટમાં પાણી હલતું નથી. એટલે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને અહીંયા જે સંડાસ બાથરૂમ છે એની હાલત કેવી છે? આજે સંડાસ બાથરૂમના જે દરવાજા પણ નાખવામાં નથી આવ્યા, અને અંદર પણ તમે જોઈ શકો છો એક પણ પેનલ ચાલુ નથી. 5 સરકારે મોટર આપી છે, છતાંય મોટર બહાર કાઢેલી પડી છે. આજે આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. તમે જોઈ શકો છો આજે જસદણની જે નગરપાલિકાની વિસ્તારની જે હાલત છે, અત્યારે અપક્ષના જ ઉમેદવાર એના જ મુખે જે બોલી રહ્યા છે, અને તમને લાઈવમાં પણ બતાવી રહ્યા છીએ આજે આ જસદણ નગરપાલિકાની કેટલી બેદરકારી છે. આજે જસદણથી આઝાદ મીડિયા ન્યૂઝ લાઈવ ધર્મેશ ઢોલરિયા તમને બતાવી રહ્યા છે.